આજે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 16 અને 17 કલાકમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે. હાલમાં નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની શક્યતાઓ છે. આગામી 12 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદ વરસી શકે છે. રાજ્યમાં વરસાદ ખેંચાતા ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાઈ શકે છે. રાજ્યમાં ચાલુ ચોમાસુ સિઝનમાં સાર્વત્રિક વરસાદને પરિણામે અત્યાર સુધીમાં સરેરાશ 64% વધુ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ 68.79% વધુ વરસાદ દક્ષિણ રિજિયનમાં, જ્યારે પૂર્વ મધ્યમાં 66.54%, ઉત્તર ગુજરાતમાં 66.21%, કચ્છમાં 65.13%, જ્યારે સૌરાષ્ટ્રમાં 56.31% સરેરાશ વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી પણ હાઈ એલર્ટ એટલે કે 70 થી 100% વચ્ચે ભરાયા છે, જ્યારે 25 ડેમ એલર્ટ પર તેમજ 26 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે.